ઓય આજ હું જમવાનું નથી બનાવવાની, બહારથી મંગાવું ને તો મંગાઈ લેજો, નકર ભૂખા રહો. કેમ બાટલો વયો ગયો? નહીં છે ને, શાકભાજી નહીં હોય એ છે, તો લોટ પૂરો થઈ ગયો બધુંય છે. તો તને શેનો હાલ આવે છે? બનાવીને મારા મોબાઈલ માં રિચાર્જ પૂરું થઈ ગયું. જ્યાં સુધી મોબાઈલ નો રિચાર્જ નહીં થાય ને ત્યાં સુધી જમવાનું નહીં બને. ये भगवान क्या जुल्म है. એ કરાઈ દઉં, તું જમવાનું તો બનાય. રિચાર્જ કરું એટલે રહી ગયું. આ હરખું ભાઈ, હરખું ભાઈ. જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી કામ વાળી બનાવીને જ રાખી છે. અને જો કાલથી મારા પાસે કામ કરાવવું હોય ને તો પગાર આપતા જજો. પાક્કું પગાર મળશે, ચોક્કસ મળશે, પણ એક શરત, જો તારું કામ ગમ્યું નહીં તો કામ વાળી બદલી નાખી. अबे साले. હરખું ઝડપથી વાળ ને, અડધી રાત થઈ એને હું જાઉં છું હુવા. એ મને અડધી રાતે ઉઠાડજો ને. કેમ? મને ડોક્ટરે અડધી રાતે ગોળી લેવાની કીધી. અરે ડફોળ, અડધી રાતે ગોળી લેવાનું નથી કીધું, અડધી ગોળી રાતે લેવાનું છે એમ છે. ઓલા હા ડોબા હારે પડી ગયા, ખબર નથી પડતી. ફ્રીજ ખોલો તો એકવાર. ये क्या है? કઈ નહીં, બંધ કરી દો. એ પાછું ખોલો તો. अरे देवा, ये गड़बड़ है बाबा. लेकिन ये साला कर क्या रहा है यहाँ. હારું, બંધ કરી દો. क्या बात कर रहे रे बाबा. दिमाग खराब हो जाएगा मैं माँ. મીઠું તું તો કહેતો તો ફ્રીજ માં શોર્ટ આવે છે. પણ મમ્મી હવારે તો શોટ આવતો તો. बड़े खतरनाक लोग हैं. એ આ હું મોબાઈલ માં ટાઈમ પાસ કરો છો? હું બે સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે. તું તારું કામ કરી જા. તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા હા મમ્મી તમે પૂછો. નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. પપ્પા કેમ ના આવડી જાય. આવડી જાય ને, આના સવાલમાં હોય હું. પૂછ હાલ તારા સવાલ. પહેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં, તું બીજો પૂછ, કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો, આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા. 70%. તો માણસને કાપે તો નકરું લોહી કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. હા, આજ તો રવિવાર જ છે, નવરાજ થી. બોલ ને ક્યાં જવું? હા તો સારું, મળીએ ચાલ. હાલો તમે હોય તમારા મમ્મી આટો મારી આવી. મોટી ગાડીમાં પંચર છે, નાની ગાડી સર્વિસમાં આપેલી છે, અને આજે રવિવાર છે એટલે મને ક્યાંય જવાની ઈચ્છા છે નહીં. આપણે નેટ આરામ કરવાનો છે, બરાબર? જાઓ કામ કરો અને આરામ કરો. गजब बेइज्जती है. વાલી આમ તો જો બહાર કેટલી ઠંડી છે, મસ્ત કાઢવું છે, પણ તું ગરમા ગરમ ભજી બની. એ ચણાનો લોટ થોડોક છે, ધાણા મેથી મરચા પતી ગયા છે, અને તેલે થોડું છે, એમાં કઈ ભજીયા થાય નહીં. અને ભજીયા બનાવવાની તો મારી બિલકુલ ઈચ્છા નથી, એટલે ભજીયા નામ તો લેતા જ નહીં. જાઓ આરામ કરો, આરામ કરો. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव में पानी आ गया. तू तो गया बेटे.
कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कोई कुछ नहीं बोलेगा। કેટલી મસ્ત જગ્યા છે, કંઈક કરો ને સ્પેશિયલ મારા માટે. હું તારે સ્પેશિયલ કરવું હે? મને ગમે, મને ન ગમે તો કઈ તમને ગમે, પણ કંઈક સ્પેશિયલ કરો ને. કેટલી મસ્ત જગ્યા છે જો. આપને ગમતું તેવું થઈ ગયું, મજા આવી ગઈ. હાલો મમ્મી, હું એટલો મોટો ક્યારે થઈશ કે હું તમને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકું? બેટા, એટલા મોટા તો તારા પપ્પાએ નથી થયા કે મને પૂછ્યા વગર બહાર જાય. કેટલા વ્રત કર્યા તોય તમે ભટકાણા. અજયા પાર્વતી નું વ્રત કર્યું, મોળાકત કર્યા, તોય તમે ભટકાણા. પણ ઈલા એમાં મારો શું વાંક? અમારે આવા કઈક વ્રત વ્રત કરવાનું આવતું હોત ને તો અમે 12 મહિના રહેત. કઈક સારું ભટકાર. આ 1960 નું એમ્બેસેડર ભટકાણું. કેવા સપના જોયા હતા? ઓડી, BMW, મર્સિડીઝ, પાઠું. हे प्रभु अरे बड़े खतरनाक लोग हैं। बच गया साला। ઓ તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના. આ પરણ્યા ને ત્યાંથી એક જ રેકોર્ડ વગાડો છો, અલકા ખર્ચા ઓછા કર, ખર્ચા ઓછા કર. એ રાત્રે ઊંઘમાં બબડો છો. દિવસે તું બોલવા નથી દેતી એટલે. અરે યાર, બગાસું ખાવા મોઢું ખોલું તો ચૂપ થઈ જાવ, એકદમ મોઢું બંધ કરી દો. અરે પણ માણસને બગાસું તો ખાવા દે. 7 વર્ષથી બગાસું નથી ખાધું. ઓ જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ.
જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા.